પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રાજકીય ઉત્સાહ જોવા પડ્યો। તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા। ભાજપના ઉમેદવારોએ વાજતે ગાજતે રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં ધારાસભ્ય નિમિષાબેન સુતાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લાની 2026ની ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના 24 અમારી મોરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તેમજ 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર સમક્ષ આજરોજ અમે નામાંકન પત્ર ભર્યું છે। અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીનું એક છે કે અમારે પૂરેપૂરા બૂથ જીતવા છે। એવી જ રીતે અમારે પણ અહીંયા પૂરેપૂરી તાલુકા પંચાયત સીટ, જિલ્લા પંચાયત સીટ અને તમામ બૂથ ઉપર મોરવા પર અમે વિજય મેળવીશું એવો અમને વિશ્વાસ। દરેક બૂથ અમે દરેક કાર્યકર્તા દરેક બૂથ ઉપર જીતની સાથે આજે સંકલ્પ સાથે રેલી સાથે નીકળ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં દરેક જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત સીટમાંથી તમામ કાર્યકર્તાઓ આવીને આજે નામાંકન પત્ર ભર્યું છે અને એ જ બતાવે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને આપણા સૌનો પ્રયાસ ના સાથે અમારા મોરવા હડફનું કમળ ખીલવાનું છે અને વિધાનસભામાં અમારે સંતરામપુર મંડળ હોય અથવા તો નવીન ગોધરા તાલુકો બન્યો છે ત્યાં પણ પ્રચંડ બહુમતીથી અમારા તમામ ઉમેદવારો કમળના નિશાન ઉપર જીતવાના છે। મેં કીધું કે પ્રચંડ જીત સાથે જ્યારે અમારે ઉમેદવારી ભરતા હોય એટલે અમે ઉમેદવારી ક્યારે કરીએ છીએ કે અમે જીત સાથે કરીએ છીએ। જીત અમારી નિશ્ચિત છે કારણ કે વિકસિત ભારતનું સપનું અને મોરવા વિધાનસભામાં તમામ વિકાસના જે કામો, પાયાના વિકાસના કામો થયા છે। સરવાળે અમારો મતદાર બધા અહીંયા ખુશ છે અને કહી શકાય કે અહીંયા કમળ ખીલેલું છે ને વધારે ખીલે